નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? ચાલો મિત્રો, આજે આપણે બેસીને કરવાના આસન અભ્યાસ જોઈશું. આ આસનોમાં આપણે મંડુક આસનનો અભ્યાસ શીખીશું. મંડુક એટલે દેડકો. તો આ આસનમાં આપણા શરીરની સ્થિતિ દેડકા જેવી થાય છે, માટે આ આસનને મંડુક આસન કહે છે. તો મંડુક આસન કરતા પહેલા આપણે તેના ફાયદા જોઈ લઈએ. મંડુક આસન કરવાથી આપણી કરોડરજ્જુ છે એ સ્થિતિસ્થાપક રહે છે. આપણા પેટની ચરબી ઘટે છે, સાથળ થાપાની ચરબી ઘટે છે તથા આસનથી આપણા જે પેટના રોગો છે એમાં આપણને રાહત મળે છે. અને સૌથી મુખ્ય વાત, આ આસન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ રાહતદાયી છે. એટલે મંડુક આસનનો આપણે અભ્યાસ જોઈએ કે કઈ રીતે આપણે આસન બનાવી શકીએ. તો સૌપ્રથમ આપણે બંને પગ સીધા કરીને બેસી જઈએ. મંડુક આસન એ આપણે વજ્રાસનમાં કરવાનું હોય છે, માટે વજ્રાસન લગાવીશું. તો વારાફરતી આપણે જમણો અને ડાબો પગને વાળીને વજ્રાસનની સ્થિતિમાં આવી જઈએ. વજ્રાસનમાં બેઠા બાદ આપણા હાથની આપણે મુઠ્ઠી બનાવવાની છે. અંગૂઠો અંદર રહે એ રીતે આપણે મુઠ્ઠી બનાવીશું અને આ બંને મુઠ્ઠી છે એ નાભીની નીચે આપણે દબાવીશું. પેટના ભાગમાં રહેશે. એક ઊંડો શ્વાસ કરીએ, પૂરેપૂરું શરીર સીધું રહે. કરોડને ઝુકાવવાનો પ્રયત્ન ન કરતા સીધું રાખીશું. ઊંડો શ્વાસ કરીએ. શ્વાસને છોડતા છોડતા ધીમે ધીમે આગળની તરફ ઝૂકવાનું છે. આ બંને મુઠ્ઠી છે તે આપણા પેટમાં અંદરની સાઈડ આપણને દબાણ કરશે. આપણી ક્ષમતા મુજબ જેટલું આગળ ઝુકાય એટલું આગળ જવાનો પ્રયત્ન કરીએ. અને શક્ય હોય તો આપણું કપાળ અથવા તો નાક જમીનને સ્પર્શ કરીશું. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા વજ્રાસનની સ્થિતિમાં આવીશું. રિલેક્સ. ધીમે રહીને આપણે વજ્રાસનમાંથી બહાર આવીએ. જોયું ને મિત્રો, આ થયું મંડુક આસનનો અભ્યાસ. તો આ મંડુક આસન આપણે રોજ કરીએ તો તેના આપણને અઢળક ફાયદા થઈ શકે છે. તો મિત્રો, આ રીતે રોજ આસન કરતા રહીશું, સ્વસ્થ રહીશું, મસ્ત રહીશું. ચેનલમાં આપ સૌએ આ વિડીયો જોયો તે બદલ આપનો આભાર તથા મારા આવા જ દરેક વિડીયો જોતા રહેજો. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો. આભાર મિત્રો.